વરસાદે સાંતલપુર તાલુકામાં ખાના ખરાબી કરી છે। મડુત્રા ગામમાં વરસાદી પાણી ફરી વળતા અનેક ઘરો પાણીમાં ઘૂસી જતા લોકો પોતાના મકાનો છોડી આશ્રયસ્થાનોમાં આશરો લેવા મજબૂર બન્યા છે। પોતાના પાસે રહેલ પલળેલી ઘરવખરીનો સરસામાન અને ઘરમાં સંગ્રહ કરેલ ખેતીની ઉપજને ફરી ઉપયોગમાં લઈ શકાય તે માટે પરિવારો ખુલ્લામાં આવી વસ્તુઓ સૂકવવાની કામગીરી કરતા જોવા મળ્યા છે। સાંતલપુર તાલુકાના મડુત્રા ગામે ભારે વરસાદને પગલે અનેક મકાનોમાં પાણી ઘૂસતા લોકોને સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી છે। છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લીધો છે, છતાં નીચાણવાળા વિસ્તારોમાંથી હજી સુધી પાણી ઉતર્યા નથી। કેટલાક પરિવારો પોતાના ઘરોની ખબર લેવા જતા મોટાભાગની ઘરવખરીની ચીજ વસ્તુઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। ખાસ કરીને ખેતીની ઉપજ ઘરમાં સંગ્રહ કરીને રાખી હતી, તે પલળી જતા પરિવારોમાં ભારે નિરાશા જોવા મળી હતી। આવા પરિવારજનો ખેતીની ઉપજ અને ગોદડા સહિતનો ઘરવખરીનો સામાન પલળેલી હાલતમાં બહાર કાઢી હાલના પોતાના આશ્રયસ્થાન સ્થળે લઈ જતા જોવા મળ્યા હતા। ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગી વ્યતીત કરવા મજબૂર બનેલા પરિવારો બચેલો ઘરવખરીનો માલ સામાન સૂકવવાના કામમાં જોતરાયા છે। સરકાર દ્વારા આવા પરિવારોને ફરી બેઠા કરવા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।